હરી કેવું છે? કેવું છે? બસ મજા મજા. તમારું કહો. આવો બેસો. ઈ રામ. લલિત બેટા પાણી લાવ, મહેમાન આવ્યા છે, પાણી આપ. અરે પાણી લેવા દો ને યાર. હાલ જ પાણી વાણી પીવો, ચા નાસ્તો કરો. હાલ જસ્ટ આ ઘરે આ બહુ દિવસ પછી ઘરે આવ્યા છો. મળતો આવું. ક્યાં તમને નવરાશ મળે છે અમારા ઘરે આવવાની? આજ તો નવરાશ મળી એટલે તમે ઘરે આવ્યા છો અમારા. પણ ટાઈમ નહીં તો એટલે બીજું તો શું તુલસારામ, બીજું શાંતિ છે ને ઘરે? હા એકદમ. શું કહું તમને, હાલ તો લગ્ન પ્રસંગ ને કેવા ફૂલ પાણી પીવો. ભોજન હે. હાલ તો લગ્ન પ્રસંગ કેવો કેટલા હે, ફૂલ ટાઈમ જ નહીં મળતો. કેવું? ધંધો છોડે નહીં તો લગ્ન પ્રસંગમાં પડવું પડે. અને ના જઈએ તો છૂટકો ના. ધંધામાં કેવું છે એમ? બસ શાંતિ છે. હાલ તો ફૂલ ધંધામાં બીજું શું, હાલ ગરમીની સિઝન ચાલુ છે. ભરતભાઈ બીજું તમારે કેવું ચાલે? હાલ મકાનો ડીલ બીજી કેવી ચાલે? હું તો હાલ બહાર હતો એટલા દાડાથી કોઈ ડીલ કરી નહીં. અમારે હાલ તો તુલસારામ મકાનની બહુ લોટ ચાલે છે. હાલ કોઈ ગરાગી જ નથી મકાનની. હાલ હમણાં મકાન બનાવેલા છે એ બધા પડી રહ્યા છે. બરોબર. હાલ કોઈ કસ્ટમર એવું આવે છે ને, ગમે ખરું પણ પૈસા વધારે પડે છે. બરોબર. સાચી વાત છે. હાલ બધું બહુ મંદું ચાલે છે. ધંધા બહુ મંદું છે હાલ. આજની તારીખમાં બહુ મંદી છે. કોક કરો કે યાર, એવું ના ચાલે. હવે યાર અત્યારે એવું સૂચ્યું કે એ મકાન હોય કિરાયા ઉપર આપી દેવાની છે આપણી ગણાથી. બરોબર. કોઈ સારું હોય તો આપણે આપી જ દઈશું કિરાયા. મારે ઘણા બનેલા પડ્યા પણ શું કરું. તમે મેં કહ્યું તમે કોક કરી છે નવો ડીલ બીજી. બરોબર. એટલે એના માટે તમે એવું આપણે કોઈક વિચારવું પડશે. નકા તો ફરી રહેશે તો આપણે લોસ જશે બહુ. સાચી વાત. ના ના, લોસ તો ના જવા દઈએ. આપણે મારુતિ કંપની નજીક છે તો કોક ને કોક મળશે ગ્રાહક તો. ભરતભાઈ એક મને કાલે કોલ આવ્યો હતો કે આપણે તમારો ભાઈબંધને જૂનો અને મારો ભાઈબંધને જૂનો, આપણે હંગાત સ્કૂલમાં ભણતો અને મકાન લેવું અને મીડિયમ રેન્જનું જોઈએ. કેટલી રેન્જ સુધી ચાલશે એની વાત થઈ કોઈ? અને મને એવું વાત કરી કે 30-35 લાખ રૂપિયા આજુબાજુ હોય તો ચાલે છે. હા તુલસારામ, બોલો. એક મકાન છે પણ તમારે મને સાથ આપવો પડશે. બરોબર. બહુ ઓછા રેન્જનું છે, માપની રેન્જ છે. એવું કેવું મકાને મારો સાથ લેવું પડશે તમારે? મકાન તો છે તુલસારામ, પણ એની પાછળની એક કહાની છે. કેવી કેવી કહાની? ના લોકો એવું કહે છે કે મકાનમાં ભૂત કાચમાં અંદર ફરે છે મકાનમાં. પણ આપણે ક્યાં માનીએ યાર તુલસારામ? આપણે તો ભૂત ભૂત તો માનતા નથી. બરોબર. આપણે તો ખાલી એવું બધું માનવાનું આવતું જ નથી. બરોબર. સાવણભાઈને બોલાવી દો. આપણા બંનેને એ મકાનમાં કમસે કમ 15 લાખ રૂપિયા ફાયદો થશે. બરોબર. આપણે જે મકાન માલિક છે એને મારા ડીલ થઈ જશે. બરોબર. એને આપણે આપવાના થશે કમસે કમ 8-10 લાખ રૂપિયા. બરોબર. બીજા બંને આપણે બે પાર્ટનરશિપ કરી લેશું. બરોબર. તો હું બોલાવી દઉં તો પછી. બરોબર. હું બોલાવી દઉં. ઓકે. અને બતાવી દઈએ મકાન. હા મકાન આપણે બતાવી દઈએ. મકાન બી આપણા જોઈ જ છે. તુલસારામ, બસ સાવણભાઈને એવી ના ખબર પડવી જોઈએ કે આપણે ભૂત બંગલો એમને આપીએ છીએ. બરોબર. એ પણ આપણે ધ્યાન રાખવું પડશે. તો ખબર ના પડવા દઈએ આપણે. એવી રીતના બોલાવીશું ને આપણે, એ તો વિશ્વાસ કરશે એવું. વિશ્વાસ સાચી વાત છે પણ આપણે આ વાત આપણે બે જ જાણીએ, બીજું કોઈ ના જાણીએ. ભાઈબંધ છે યાર, બરોબર. તમે ચિંતા ના કરો. તુલસારામ, આપણે સાવણભાઈને ફોન તો કરી દો. કરી દઈએ. હેડો. હેલો. અરે સરવણભાઈ, ક્યાં હતા તમે? અચ્છા, તો આપણે તમારા ઘર માટે આપણે પેલા ભરતભાઈ રહ્યા ને, અમને એક ઓળખીતું મકાન છે અને સારું મકાન છે અને તમારા રેટમાં બી જશે. બરોબર. તો તમે આજ ફરી હો તો આવી જાઓ. બરોબર. તો તમને બતાવી દઈએ. એટલે હું ત્યાં છું, ભરતભાઈ ત્યાં છું, એટલે તમને બતાવી દઈએ. કેટલે ટાઈમે આવો? સારું, આવો. વાંધો નહીં. શું કીધું આપણે સાવણભાઈએ? એ કીધું કલાક સુધી મેં આવી જાય. બરોબર. એરિયા બહાર ગયેલા એટલે કે હું આવું હાલે. વાંધો નહીં. તો ભરતભાઈ એમને હું મકાન બતાવી દઈશ હો સરવણભાઈ. One day later.
ભરતભાઈ નું ઘર છે બરાબર. તમે ને આપણે પેલા જે આપણે સ્કૂલમાં ભણતા ને હા એ ભરતભાઈ કોને બેટા દરવાજો ખોલજે, કોણ આવ્યું છે? હા સાહેબ જોઈ લઉં. અહીંયા બેસી દો અને સાહેબ દીવાબત્તી કરે છે. એ છે સારું વાંધો નથી. હા આપણે ભરતભાઈ નું ઘર. હા આપણે જે હંગાત ભણતા ને જય રોમાપી, જય માતાજી, જય ગૌચર, બસ કોણ આવ્યું છે ધોની બેટા? હા હો શ્રવણભાઈ, સલામ. કેવું ભરતભાઈ? બસ શાંતિ શાંતિ છે. જો એમ તો બસ બીજી હતા. માતાજીની સેવા કરવી પડે ને. સાચું. કેવું છે? શાંતિ છે ને? આવામાં કોઈ તકલીફ બકલીફ નથી પડી? ના ના ના. એ ધોની બેટા પાણી બદલાય. કેવું ભરતભાઈ બીજું? બસ શાંતિ છે. શ્રવણભાઈ તમે બહુ દિવસ પછી મળ્યા, કેવું છે? શાંતિ છે? આપણે અમને મકાન બતાવી દીધું બરોબર. બરોબર. એટલે અમે શ્રવણભાઈને ગમ્યું પણ છે બરોબર. તમે વાત કરી લો. તો મકાન તમને કેવું લાગ્યું બોલો? મકાન આમ સારું છે, પણ થોડું જૂના જેવું મકાન લાગે છે. એમાં એવું છે કે જે મકાન માલિક છે ને એ મકાનનું હું કોઈ જોતું જ નથી, અમેરિકા રહે છે બરોબર. કોઈ કલર બલર નહીં. એટલે એ જ પ્રોબ્લેમ છે. પાર્ટી જાત અમને અત્યારે હાલ અમેરિકા છે એ બરોબર. અમેરિકા રહે છે બરોબર. બરોબર. એટલે બીજું કોઈ પ્રોબ્લેમ એ જોવા જ નથી આવતો મકાનમાં. આ તો આપણો રિલેક્શન વાળો છે એટલે મને કે મકાન ભરતભાઈ વેચાઈ દેજો, એટલે આપણે તમે એના માટે જ છે. એ તમામ મકાનને કલર બલર નતો કરી એટલે મને થોડું વ્યાપ જેવું લાગ્યું કે મકાન આવું છે. ના ના મકાન ઓકે છે, એક નંબર મકાન છે. તમને આખી સોસાયટીમાં એવું મકાન કે જોવા નહીં મળે. આપણે ભાવથી મળે એવી ભાવથી રાખો ને. હા અને ભાવથી જ તમને મળશે. મકાન તો જેવું જૂના જેવું એટલે વ્યાપમાંથી થોડું એટલે. તમે મારા ઉપર વિશ્વાસ રાખો. તમે જૂના ભાઈબંધો હો, તમને હું શેતો નહીં. અને આ મકાનમાં તમને ફાયદો થશે. બીજા મકાન કરતા આ મકાનનો ભાવ ઓછો છે. મકાન બરોબર. કારણ કે પાર્ટી તો મને ઘણા પૈસા કીધા છે, પણ એમને તમને ઓછા કરી આપે એ મારી જવાબદારી એક ભાઈબંધ તરીકે. સમજ્યા તમે? સાચી વાત. બીજો આવો તો મારા 5 પછી વધારે બરોબર, પણ તમે જાતે ભાઈબંધ છો આજે. અને તુલસારામ ને બધા આપણે પેલા ભાઈબંધ છીએ એટલા માટે કહું છું કે મકાન સારું છે. એટલે એમને આ પૂછ્યું. વાત છે, બધામાં તમારી વાત કરી છે. બરોબર. ભાઈ પણ નાખી દે. બોલો તમારે મકાન ગમી ગયું ને? મકાન તો ગમી ગયું. જો તુલસારામ સાવંતભાઈ, હા બોલો. આપણે કિંમત તો આપણે ખબર છે ને કાલે કેટલી કીધી હતી મેં? બરોબર 35 લાખ રૂપિયા. એ તો વધારે કહેતો હતો, પણ આપણે એને 35 લાખ સુધી એને મનાઈ લીધો છે બરોબર. 35 લાખ. હા 35 લાખ સુધી. પેમેન્ટ તો હું 30 લાખ રૂપિયા આલ્યું અત્યારે ચાલશે. જે 15 દિવસ પછી 4 લાખ રૂપિયા આપે. ચલો વાંધો નહીં, તમારા માટે હું 5 લાખ રૂપિયા 15 દિવસ પછી આપજો, કોઈ વાંધો નહીં. એ ભાઈબંધ તરીકે રહી જઈશું આપણે બરોબર. એનો કોઈ વાંધો નથી બરોબર. બરોબર. પણ 15 દિવસ પછી મને આપી દેજો એટલે મારે ત્યાં પાર્ટી 15 દિવસ પછી આપી દે. બરોબર. હા છે ભરતભાઈ આ પેમેન્ટ 30 લાખ રૂપિયા, બાકીના 5 લાખ રૂપિયા પછી 15 દિવસ પછી આપી દઈ. બરોબર. કશો વાંધો નહીં, તમે દર જોઈ લો, પૂરા પૈસા છે. હા ઓકે. ઓકે પૂરા પૈસા હો, જોઈ લેજો. ના યાર વિશ્વાસ છે તમારા ઉપર. કોની બેટા આ વ્યવસ્થિત મૂકી દે બરોબર. બાકીના પૈસા 15 દિવસ પછી આપી. કશું વાંધો નહીં. કોની બેટા ઠંડુ લાય ના. હવે કાલથી હું 30 લાખ રૂપિયા આપી દીધા તમને. હવે બરોબર. કાલથી રવાજ ચાલે ને. લો તુલસારામ ઠંડુ પીવો. કેમ તમે નહીં પીતા? હું નહીં પીતો ઠંડુ. અમે કોઈ દિવસ પીતો જ નથી, કોઈ દિવસ નહીં પીતો જ નથી. કાલથી તમે ત્યાં રહેવા આવી જાઓ બરોબર. અને 15 દિવસ પછી પેલા 5 લાખ રૂપિયા બાકી છે આપણે તુલસારામ એ ચૂકવી દેજો હા, બરોબર. આપી દઈશ. કાલથી તમે ત્યાં રહેવા આપવું આવી જાઓ બરોબર. કાલથી આવી જઈએ. કોઈ વાત નહીં, આવી જાઓ તમે ત્યાં. હા બરોબર તુલસારામ.
ભરતભાઈ હું હવે નીકળું બરોબર કશું વાંધો નહીં. ફેમિલી અંગત રહેવા આવી જવું કશું વાંધો નહીં. તમે તો કાલ આવી જાઓ રહેવા, બરોબર? કાલ આવી જવું બરોબર બરોબર. મકર ની સાફ સફાઈ કરાવી થઈ જશે કાલે, બરોબર? હા તો કાલ હોજે કાલે હજુ આવી જાઓ તમે તમારે રહેવા, બરોબર? તો ભરતભાઈ આપણું અમે બરોબર અમારું પતી ગયો તો અમે લાવો આપણું પેમેન્ટ લાવો અમે. તમારું પેમેન્ટ તમને મળી જશે, બરોબર? આપણે જે વાત થઈ ને બરાબર. એ પ્રમાણે તમને પેમેન્ટ મળી જશે, બરોબર? 5 મિનિટ બેહો. સાને બેટા તો ઠેલો લાવજો ને. બીજું ઉપરનું અત્યારે તમને લાખ રૂપિયા આલું, બરોબર? જે આપણે સાવનભાઈ જોડે 5 લાખ રૂપિયા લેવાના છે ને, બરોબર બરોબર, એ પાસે તમારે જ લેવાના છે, બરોબર? બારોબાર મારે હા, લઈ લેવાના ઉપર. ઓકે. બરોબર વાતો ને પેલી ડીલ તો થઈ ગઈ આપણે બરોબર. બરોબર. આ મકાનનો તમે સાચવજો કેમ કે તમે કહેતા હતા આ પરવાણે વેમની વચ્ચેથી એવું તુલસારામ નથી, બરોબર? લોકો વાતો કરે છે અને વાત ગઈ બાત ગઈ, મકાનની ડીલ થઈ ગઈ એટલે આપણે હવે કોઈ લેવા દેવા નહીં, બરોબર? પણ સતત તમે બરોબર. સંભાળજો બરોબર. મારે થોડી કોઈ ઉતાવળ છે. ચિંતા નહીં, બરોબર? બીજું કોઈ પ્રોબ્લેમ ના આવી જોઈએ. ના, કશું પ્રોબ્લેમ નહીં આવે. આવડું મોટું મકાન હશે. હું હારી મકાન. આવડું મોટું મકાન છે ને બીજું 2000 વાળું. હા એ તો વહેલા તૈયાર નતા થતા હવે અંધારું કર્યું હવે શું કરવાનું બીજે છે ખાગલા જો આ કશું નહીં કરું સવારમાં કામ કરું.
છે ને આજે ને આજે તારા દોસ્ત બની ગયા એ ઉપર ઉભા થાઓ ને ક્યાં ઊંઘા છો તમે ભાઈબંધ જોડે રમું કરો ભાઈબંધ એનો મને તો બીક લાગે તો જાણે ઘર છે આજે રાતે રમું બની જાય તો બરાબર એક વાર તો ભાઈબંધ અમારી મને લાગે છે કે આજે આનું ઘર I see you. Do you see me? I'm here.